નમસ્કાર મિત્રો, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ફોર ધ ઇન્ટરવ્યુ. દરેક ઇન્ટરવ્યુમાં આ પૂછાય જ છે વોટ ઇઝ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. તો આજે હું તમને બેઝિક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના ફંડામેન્ટલ શીખવીશ. ક્લાસ, ઓબ્જેક્ટ, કન્સ્ટ્રક્ટર અને ધીસ કીવર્ડ. ઓકે, તો યસ, તો ઉપસને સમજતા પહેલા આપણે સમજવું જરૂરી છે કે આની જરૂર શા માટે પડી. તો કે પહેલા લોકો કેવી રીતે કોડ લખતા, અને પહેલાના સમયમાં જ્યારે સી લેંગ્વેજ હતું ત્યારે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો ઉપયોગ થતો હતો. તો એમાં શું હતું, તો કે આખો પ્રોગ્રામ ફંક્શન છે એના ઉપર જ ચાલતો. ધારો કે કોઈ બેંકનો સોફ્ટવેર બનાવવો હોય તો વિથડ્રો, ડિપોઝિટ, ચેક બેલેન્સ, આ બધા જેવા ફંક્શન બનતા અને ડેટા આખો પ્રોગ્રામમાં ગ્લોબલ રીતે રહેતો. હવે પ્રોબ્લેમ એ આવતો કે જ્યારે નાનો પ્રોજેક્ટ હોય ત્યાં તો બધું બરાબર ચાલતું, પણ જેમ જેમ પ્રોજેક્ટ મોટો થાય, 1000 ગ્રાહક જોડાયનું લોજિક ઉમેરાય, ત્યારે કોડ એટલો ગૂંચવાઈ જતો કે તેને મેનેજ કરવો જે છે અશક્ય બની જતો. તો ગ્લોબલ ડેટા હોવાને કારણે સિક્યુરિટી બી 0 થઈ જતી. ઓકે, એટલે કોઈ પણ ફંક્શન ગમે ત્યારે ડેટા બદલી શકતું. તો આ સોલ્યુશન માટે આવ્યું ઉપ્સ. ઓકે, તો ઉપ્સ એ કોઈ નવી લેંગ્વેજ નથી, પણ કોડ લખવા માટેની એક સ્માર્ટ પદ્ધતિ છે. એટલે એ પદ્ધતિ એમ કે ભાઈ ફંક્શન પાછળ ભાગવાનું બંધ કરી દો, દુનિયામાં બધું ઓબ્જેક્ટ છે, તમારા કોડને પણ રિયલ વર્લ્ડ ઓબ્જેક્ટની આસપાસ જ ડિઝાઇન કરો. ઓકે, તો આને જોઈએ તો ઉપ્સના મેઇન 4 પિલર્સ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે પૂછાય છે, અને આપણે નેક્સ્ટ વિડીયોમાં ઇન ડેપ્થમાં કવર કરીશું. પણ ફર્સ્ટ બેઝિક આપણે સમજીએ એન્કેપ્સ્યુલેશન. એન્કેપ્સ્યુલેશન એટલે કે ડેટા અને મેથડ આ બંનેને એક સાથે રાખવાની છે. ઓકે, તો આને કહેવાય એન્કેપ્સ્યુલેશન, એટલે બાઇન્ડિંગ કરવાનું છે. જેમ કે કેપ્સ્યુલ તમે જુઓ તો એમાં કેમ બહુ બધા શું કહેવાય કેપ્સ્યુલ હોય તો એની અંદર ડેટા બી હોય અને વેરિયેબલ્સ બી હોય એક કેપ્સ્યુલની અંદર. ઓકે, તો એને કહેવાય કેપ્સ્યુલેશન, એટલે કે બહારનો ભાગ જે છે એ સીલ્ડ કરી લીધેલો હોય છે. ઓકે, ઇનહેરિટન્સ એટલે કે એમાં બે ક્લાસ હોય છે. એક હોય છે પેરેન્ટ ક્લાસ, બીજો હોય છે ચાઇલ્ડ ક્લાસ. જો હું તમને એક્ઝામ્પલ આપું તો ડોગ જે છે એ ચાઇલ્ડ ક્લાસ છે, પણ ડોગનું આપણે વર્ગીકરણ કરીએ તો એ આવે એનિમલ્સમાં, એટલે કે એનિમલ્સ જે છે એ પેરેન્ટ ક્લાસ છે. તો તમે જ્યારે કોઈ પેરેન્ટ્સની કોઈ મેથડ ડિફાઇન કરો કે એનિમલ છે એનો કંઈક અવાજ હોય, એટલે કે એનિમલ ક્લાસમાં આપણે ડિફાઇન કર્યો મેથડ વોઇસ. ઓકે, તો એનો કંઈક અવાજ હોય. હવે ડોગ ક્લાસમાં આપણે સેમ મેથડનો ઉપયોગ કરી શકીએ છીએ. તો કે ડોગ છે એ શું અવાજ કરતો હોય, તો કે એ ભસતો હોય. ઓકે, તો આ થયું એનો આપણે રિયુઝ કરી શકીએ એ કોડનો બીજી ચાઇલ્ડ ક્લાસમાં. ઓકે, તો એના માટે ઇનહેરિટન્સનો ઉપયોગ થાય. હવે છે પોલીમોર્ફિઝમ. સો પોલીમોર્ફિઝમ મતલબ કોઈ એક ઓબ્જેક્ટ અને ઈ બહુ બધું એક્શન કરતું હોય. જેમ કે કોઈ રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપું તો પર્સન હોય એ કોઈનો ભાઈ હોય, કોઈના પપ્પા હોય, કોઈના બ્રધર હોય. તો એ રીતે અલગ અલગ એક જ ઓબ્જેક્ટ છે પર્સન, પણ એ બહુ બધી એક્શન કરતું હોય. ઓકે, પછી છે એબ્સ્ટ્રેક્શન. એબ્સ્ટ્રેક્શન એટલે કે જેટલું વસ્તુ જોતી હોય ને એ વસ્તુ દેખાડવામાં આવે અને બાકી બધી વસ્તુ જે છે એ યુઝરથી હાઇડ કરવામાં આવે. જેમ કે તમે કોઈ એટીએમમાં રૂપીઝ વિથડ્રો કરવા જાઓ છો, તો ત્યાં તમે 1000 હોય, 1000 બેલેન્સ હોય, તમે 500 લઈ લીધા. ઓકે, વિથડ્રો કરી લીધા, હવે બચ્યા 500. તો એ તમને ખાલી બતાવશે કે ભાઈ તમારા બેંક એકાઉન્ટમાં 500 બચેલા છે. હવે કેમ બચેલા, 100 માંથી 500 બાદ થઈ ગઈ એટલે 500 બચ્યા છે. તો એ ઇન્ટરનલ જે ઇમ્પ્લિમેન્ટેશન છે એ જ તમને બતાવવામાં આવતી નથી, તો એને કહેવાય એબ્સ્ટ્રેક્શન. ઓકે, આને આપણે ઇન ડિટેલ્સમાં પછીના વિડીયોમાં સમજીશું. હવે છે કે ઉપ્સ શા માટે એટલું જરૂરી છે. તો કે ફર્સ્ટ તો કોડ રિયુઝેબિલિટી. એકવાર લખો અને વારંવાર તેનો ઉપયોગ કરો. ઓકે, પછી છે મોડલ્સ ધ રિયલ વર્લ્ડ, એટલે કે ઓબ્જેક્ટ્સ લાઈક કાર, યુઝર, એકાઉન્ટ, મેપ નેચરલી ટુ રિયલ થિંગ, એટલે કે આપણે આ જ ઓબ્જેક્ટનો ઉપયોગ કરીને એને શું કહેવાય બધે પ્રોજેક્ટમાં આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, આ મોડલ્સને આપણે રિયલ વર્લ્ડ સાથે કમ્પેર કરી શકીએ છીએ. ઓકે, એના માટે. પછી છે ઇઝીયર ટુ મેન્ટેન, એટલે કે આપણે એને સારી રીતે મેન્ટેન કરી શકીએ છીએ. ઓકે, સ્કેલ્સ વિથ ધ બિગ પ્રોજેક્ટ.
તો મેં જે રીતે કીધું કે ચાઇલ્ડ પેરેન્ટ ક્લાસનું એક્ઝામ્પલ આપ્યું ડોગ અને એનિમલનું, તો તમે એમાં જોયું હશે કે કોડ મેં રીયુઝ કર્યો. ઓકે, હવે કોઈ મોટો પ્રોજેક્ટ આવે, સ્કેલ કરવો હોય, તો એમાં તમે કોડનો વારંવાર તમે ઉપયોગ કરી શકો, કોડ ઇઝી થઈ જાય. ઓકે, સિક્યોર બાય ડિઝાઇન, તમે એને પ્રોટેક્શન આપી શકો, જેમ કે એબ્સ્ટ્રેક્શન થયું, એન્કેપ્સ્યુલેશન થયું, તો એ પ્રોટેક્શન સિક્યોરિટી માટે ઉપયોગ છે. ઓકે, પછી ફ્લેક્સિબલ, એ બહુ ફ્લેક્સિબલ છે અને એક્સટેન્શેબલ. ઓકે, તો ન્યૂ ફીચર તમે બિલ્ડ કરો તો તમારે એને લખવાની જરૂર નથી. ઓકે, એ તમે એમાં તમને શું કહેવાય એવું આપે છે ન્યૂ ફીચર્સ, એટલા તમે બિલ્ડ કરી શકો છો, એટલે એટલું આ ફ્લેક્સિબલ છે. ઓકે, હવે છે ક્લાસ એન્ડ ઓબ્જેક્ટ. તો ક્લાસ શું છે? તો કે ક્લાસ એ ઓબ્જેક્ટ બનાવવા માટેનો એક બ્લુપ્રિન્ટ છે. બ્લુપ્રિન્ટ એટલે કે એક નકશો છે, ટેમ્પલેટ છે. ઓકે, ક્લાસ કોઈ વાસ્તવિક જગ્યા નથી રોકતું. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઈ શું દર્શાવે? તો કે ડેટા અને મેથડ દર્શાવે. તો ઓબ્જેક્ટ પાસે કયો ડેટા અથવા તો કયા ક્રિયાઓ એ કરી શકે એને કહેવાય ક્લાસ. ઓકે, તો અહીં મેં એક્ઝામ્પલ આપેલું છે કાર. ઓકે, તો કાર છે એક ક્લાસ હોઈ શકે. તો દરેક ક્લાસને પોતાનો કલર હોય, સ્પીડ હોય, એટલે એને ડ્રાઈવ કરવાની ક્ષમતા હોય. તો આ છે ક્લાસ. ક્લાસ એટલે કે તમે જે ઓબ્જેક્ટ બનાવ્યો, નકશો બનાવ્યો, ટેમ્પલેટ, એને કહેવાય ક્લાસ. હવે છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે શું? તો કે ઓબ્જેક્ટ એ ક્લાસનું વાસ્તવિક ઉદાહરણ છે, એટલે કે ઇન્સ્ટન્સ છે. જ્યારે ઓબ્જેક્ટ બને છે ત્યારે એ કોમ્પ્યુટરની મેમરીમાં જગ્યા રોકે છે. ઓકે, દરેક ઓબ્જેક્ટ છે એને પોતાનો ડેટા હોય, કામ કરવાનું કંઈક રીત હોય. ઓકે, હવે મેં ક્લાસ કાર લીધેલો છે, તો કાર ક્લાસમાંથી બનેલી તમારી પોતાની લાલ કલરની જે સ્વિફ્ટ કાર છે એને કહેવાય ઓબ્જેક્ટ. તો અહીં કાર એ ક્લાસ છે, એ મતલબ બ્લુપ્રિન્ટ છે, ટેમ્પલેટ છે. ઓકે, અને આ જે કલર, સ્પીડ, એ બધું જે છે એ ઓબ્જેક્ટ છે. ઓકે, હવે ક્લાસ અને ઓબ્જેક્ટ વચ્ચેનો તફાવત સમજો. તો ક્લાસ એટલે કે ઘરનો નકશો, જ્યારે ઓબ્જેક્ટ છે એ નકશા પરથી બનાવેલું સાચું ઘર છે. ઓકે, ક્લાસ માત્ર એક જ વાર તમે ડિફાઇન કરી શકો છો, પણ એક જ ક્લાસમાં બહુ બધા ઓબ્જેક્ટ બનાવી શકો છો. ઓકે, જો એક્ઝામ્પલ, તો કાર છે એ આપણે એક જ વાર અહીંયા ડિફાઇન કર્યું, પણ અહીંયા તમે જોઈ શક્યા કે ઓબ્જેક્ટ બહુ બધા છે. કલર છે, સ્પીડ છે, એ બધા આપણે વેરિયેબલ છે, અને તમે બહુ બધા શું કહેવાય એના ઓબ્જેક્ટ્સ બનાવી શકો છો. ઓકે, એટલે કે કાર જે છે, ક્લાસ જે છે, એ કોઈ મેમરી નથી રોકતું, પણ ઓબ્જેક્ટ જે છે એ મેમરી રોકે છે. ઓકે, તો આ એનું એક્ઝામ્પલ થયું. હવે અહીંયા આપેલું છે કોડમાં કેવી રીતે તમે ઉપયોગ કરો. તો આ ઓબ્જેક્ટ બનાવેલા છે. ઓકે, આપણે ક્લાસ ઉપરથી. ક્લાસ છે સ્ટુડન્ટ. સ્ટુડન્ટની અંદર આ છે વેરિયેબલ, સ્ટ્રિંગ નેમ્સ, ઇન્ટીજર, એજ. ઓકે, અને આની અંદર આપણે એક મેથડ ડિફાઇન કરી છે ઇન્ટ્રોડ્યુસ, એટલે કે વોઇડ ઇન્ટ્રોડ્યુસ, અને એ પ્રિન્ટ કરશે નેમ. હવે આપણે ઓબ્જેક્ટ બનાવેલું છે સ્ટુડન્ટ S1 ઇક્વલ ટુ ન્યૂ સ્ટુડન્ટ. અહીંયા આપણે સ્ટુડન્ટ નામનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો. હવે S1 ડોટ નેમ ઇક્વલ ટુ આશા, એટલે એ જે છે એ ઇન્ટ્રોડ્યુસ કરશે આશા નામે. ઓકે, અને અહીંયા બીજો આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે જે છે S2 અને સ્ટુડન્ટ નામનો ઓબ્જેક્ટ. ઓકે, એની અંદર આપણે S2 ડોટ નેમ ઇક્વલ ટુ છે રાહુલ. ઓકે, તો હવે તમે જોયું કે સ્ટુડન્ટ જે છે ક્લાસ ઈ એકવાર લખાય છે. હવે S1 અને S2 એ બંને સેપરેટ એટલે કે અલગ અલગ ઓબ્જેક્ટ છે. આપણે બે ઓબ્જેક્ટ બનાવેલા છે. દરેક ઓબ્જેક્ટ પાસે પોતાનું નામ અને એજ છે. આનું પોતાનું નામ છે S1 નું આશા, S2 નું નામ છે રાહુલ. હવે તમે કોઈ પણ ડેટા અહીંયા S1 માં ચેન્જ કરો છો તો એ S2 ને અફેક્ટ કરશે નહીં. એટલે કે તમે S1 ડોટ નેમ ઇક્વલ ટુ આશાની બદલે તમે કોઈ બીજું ચેન્જ કરીને રાજ રાખી દો તો એ જે છે S2 ને અફેક્ટ કરશે નહીં. ઓકે, તો આ આપણે રિયલ કોડમાં કઈ રીતે ક્લાસીસ અને ઓબ્જેક્ટ આપણે બનાવીએ છીએ તેનું મેં અહીં એક્ઝામ્પલ આપેલું છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ. ઓકે, કન્સ્ટ્રક્ટર. હવે કન્સ્ટ્રક્ટર છે એક ખાસ પ્રકારની મેથડ છે જેનો ઉપયોગ કરીને
ઓબ્જેક્ટની રચના કરતી વખતે તેની વેલ્યુ અથવા ઇન્સ્ટન્સ વેરિયેબલને ઇનિશિયલાઇઝ કરવા માટે તેનું કામ છે. ઓકે, તેનું નામ ક્લાસના નામ જેવું જ હોય અને તેને કોઈ રિટર્ન ટાઈપ હોતો નથી. તો કન્સ્ટ્રક્ટર માટે તમે ખાલી એટલું જ યાદ રાખો કે જ્યારે આપણે કોઈ ઓબ્જેક્ટ ક્રિએટ કરી છે વિથ ધ કીવર્ડ ન્યૂ, ત્યારે કન્સ્ટ્રક્ટર ઓટોમેટિકલી કોલ થાય છે. એવું તમને આગળના એક્ઝામ્પલમાં સમજાવું કે કઈ રીતે કન્સ્ટ્રક્ટર કોલ થાય છે. ઓકે, તો આ એના રૂલ છે કન્સ્ટ્રક્ટર માટેના. ફર્સ્ટ કે સેમ નેમ એઝ અ ક્લાસ, એટલે કે અહીંયા જો તમે કન્સ્ટ્રક્ટર, આ સ્ટુડન્ટ જે છે એ કન્સ્ટ્રક્ટર છે, તો અહીંયા ક્લાસનું નામ સ્ટુડન્ટ છે એટલે કન્સ્ટ્રક્ટરનું નામ પણ રાખવામાં આવેલું છે સ્ટુડન્ટ. કન્સ્ટ્રક્ટરનું નામ એ ક્લાસના નામ જેવું જ હોવું જોઈએ, એ કમ્પલસરી છે. કન્સ્ટ્રક્ટર છે એ કોઈ રિટર્ન ટાઈપ હોતો નથી, વોઇડ પણ નથી હોતો, એટલે તમે કોઈ રિટર્ન કરીને લખતા નહીં. ઓકે, હવે જ્યારે પણ કોઈ નવો ઓબ્જેક્ટ ન્યૂ કીવર્ડ વાળે બને છે ત્યારે કન્સ્ટ્રક્ટર છે એ ઓટોમેટિકલી કોલ થાય છે. જ્યારે તમે કોઈ ઓબ્જેક્ટ બનાવો છો ન્યૂ કીવર્ડ વડે, ત્યારે કન્સ્ટ્રક્ટર જે છે એ ઓટોમેટિકલી કોલ થાય છે. ઓકે, જો તમે પ્રોગ્રામમાં કોઈ કન્સ્ટ્રક્ટર ન બનાવો તો જાવા કમ્પાઇલર જે છે એ આપોઆપ એક ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર બનાવી દે છે. ઓકે, તો એ જ લખેલું છે કે કેન બી ઓવરલોડેડ. ઓકે, તો આ એના 4 રૂલ્સ છે. કન્સ્ટ્રક્ટર મતલબ કે જ્યારે તમે કોઈ ઓબ્જેક્ટ ન્યૂ કીવર્ડ વડે ડિક્લેર કરો છો, બનાવો છો, ત્યારે કન્સ્ટ્રક્ટર ઓટોમેટિકલી રન થાય છે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ક્લાસ સ્ટુડન્ટ, એનું નેમ એજ, આ જે છે એ સ્ટુડન્ટ નામનો કન્સ્ટ્રક્ટર બનેલો છે. ઓકે, હવે અહીંયા આપણે ન્યૂ કીવર્ડ વડે અહીંયા ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરેલો છે એટલે કન્સ્ટ્રક્ટર ઓટોમેટિકલી કોલ થશે. હવે કન્સ્ટ્રક્ટરના પણ બે પ્રકાર હોય, ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર અને પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. હવે અહીંયા જે છે સ્ટુડન્ટની અંદર તમે જોશો કે સ્ટ્રિંગ નેમ, ઇન્ટીજર, એજ આપેલું છે, એટલે કે આની અંદર કંઈક પેરામીટર પાસ કરેલો છે. સ્ટુડન્ટ છે તો એની અંદર છે સ્ટ્રિંગ નેમ, એટલે આ કોઈ પેરામીટર થયો, એજ એ ભી પેરામીટર થયું, તો આને કહેવાય પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. ઓકે, જે કન્સ્ટ્રક્ટરને એક કે તેથી વધુ પેરામીટર હોય એને કહેવાય પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. તેનો ઉપયોગ ઓબ્જેક્ટને અલગ અલગ અને ચોક્કસ વેલ્યુ આપવા માટે થાય. હવે અહીંયા સ્ટુડન્ટ અને ઇન બ્રેકેટમાં જો કાંઈ ના હોય, ખાલી હોય, તો એને કહેવાય ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. જે કન્સ્ટ્રક્ટરને કોઈ પેરામીટર નથી હોતા એને કહેવાય ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. તેનો ઉપયોગ ઓબ્જેક્ટના વેરિયેબલને ડિફોલ્ટ વેલ્યુ જેમ કે 0 અથવા તો નલ માટે થાય છે. ઓકે, આ બેના ટાઈપ છે. તો આ છે કન્સ્ટ્રક્ટર. યસ, તો હવે તમે જોયું કે કન્સ્ટ્રક્ટરની અંદર ધીસ ડોટ નેમ ઇક્વલ ટુ નેમ, ધીસ ડોટ એજ ઇક્વલ ટુ એજ. તો આ શું છે, મતલબ તો આપણે આના માટે ધીસ નો ઉપયોગ કરીએ છીએ. તો કે ધીસ કીવર્ડ છે એક રેફરન્સ વેરિયેબલ છે જેનો ઉપયોગ કરંટ ઓબ્જેક્ટ એટલે કે ચાલુ વર્તમાન જે ઓબ્જેક્ટ છે એને દર્શાવવા માટે થાય છે. હવે તમે જોયું હશે કે નેમ જે છે એ વેરિયેબલ હતું સ્ટુડન્ટનું, તો એને આપણે બતાવવું છે તો એને બતાવવા માટે ધીસ ડોટ નેમ ઇક્વલ ટુ નેમ. અહીંયા ડેફિનેશન જ આપેલી છે, ધીસ ઓલવેઝ પોઈન્ટ to the object a method or constructor is running on. It's how a class referred to me. Means જ્યારે કોઈ વેરિયેબલ છે, કોઈ ક્લાસનો વેરિયેબલ છે નેમને આપણે રેફર કરવો છે, તો એના માટે ધીસ ડોટ નેમ ઇક્વલ ટુ નેમ કરવામાં આવે છે. ઓકે, તો આ છે ધીસ. હવે તમને પૂછું કે કન્સ્ટ્રક્ટર અને નોર્મલ મેથડ એ બેનો તફાવત શું? તો કે કન્સ્ટ્રક્ટરનું નામ જે છે એ ક્લાસના નામ જેવું જ હોય, જ્યારે કોઈ બી મેથડનું નામ છે એ ગમે તે હોઈ શકે. ઓકે, તો આ એનો જે છે એ મેઇન ડિફરન્સ છે. ઓકે, તો આજે આપણે શીખ્યા કે ઉપ્સ એટલે એમાં આપણે ફોર પિલર્સ કે એન્કેપ્સ્યુલેશન, ઇનહેરિટન્સ, પોલિમોર્ફિઝમ, એબ્સ્ટ્રેક્શન, એ બેઝિક નોલેજ આપણે આજે લીધું. ક્લાસ અને ઓબ્જેક્ટ, ક્લાસ બ્લુપ્રિન્ટ છે, ઓબ્જેક્ટ એ એક રિયલ ઇન્સ્ટન્સ છે. ઓકે, કન્સ્ટ્રક્ટર છે તો જ્યારે આપણે કોઈ ઓબ્જેક્ટને ન્યૂ કીવર્ડ વડે આપણે ક્રિએટ કરીએ છીએ ત્યારે કન્સ્ટ્રક્ટર ઓટોમેટિકલી રન થાય છે. એના બે ટાઈપ છે, ડિફોલ્ટ એટલે કે કોઈ પેરામીટર એમાં પાસ નથી કરેલો હોતો, પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર એટલે કે એમાં કોઈ પેરામીટર આપણે પાસ કરેલો હોય.
અને ધીસ એટલે કે એ જે કરંટ ઓબ્જેક્ટ છે એને રેફર કરવા માટે ધીસ નો ઉપયોગ થાય છે. ધીસ નો ઉપયોગ કરવાથી તમે કોઈ નામ જે છે એ ક્લેસીસ ન થઈ શકે. ઓકે, તમે અહીંયા આગળના એક્ઝામ્પલમાં જોયું કે ધીસ ડોટ નેમ ઇક્વલ ટુ નેમ, પછી તમે ધીસ ડોટ નેમ ઇક્વલ ટુ ફિલ્ડ એવું તમે ના રાખી શકો. ઓકે, જો ફિલ્ડ દર્શાવવું છે તો કે ધીસ ડોટ નેમ ઇક્વલ ટુ નેમ, ધીસ ડોટ ફિલ્ડ ઇક્વલ ટુ ફિલ્ડ, એવી રીતે તમે પાસ કરી શકો. ઓકે, તો એનો યુઝ આપણે જોઈ લીધો કે કરંટ ઓબ્જેક્ટ પાસ કરવા માટે, કોઈ અનધર કન્સ્ટ્રક્ટરને કોલ કરવા માટે એ જે છે નેમિંગ કન્ફ્લિક્ટ થતું હોય તો એને અટકાવે. ઓકે, તો આ એનો ધીસ કીવર્ડનો યુઝ હતો. તો યસ, અહીંયા સુધી. હવે આગળના વિડીયોઝમાં આપણે ઉપ્સ ઇન ડિટેલ્સમાં જોઈશું. થેન્ક યુ.